નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર વિષમપોષી પોષણ વિશે વાતચીત કરી હતી અને એના આગળનો ટોપિક હતો વનસ્પતિમાં વાયુરંધ્ર. ઓકે ને? હા. હવે વિષમપોષી પોષણ છે એનું ફરીથી થોડુંક રિવિઝન કરાવું અને ત્યારબાદ મોસ્ટ આઈએમપી અને અગત્યનો પ્રશ્ન અમીબામાં પોષણ જોવાનો છે. એની પર થોડુંક આપણે રિવિઝન જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, વિષમપોષી પોષણ જે સજીવો પોતાના ખોરાકનો આધાર બીજા સજીવ ઉપર રાખે એવા પોષણને કેવું પોષણ કહેવાય? તો કે વિષમપોષી. જે સજીવો પોતાના ખોરાકનો આધાર બીજા સજીવ ઉપર રાખે એવા પોષણને કેવું પોષણ કહેવાય? તો કે વિષમપોષી પોષણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? જે સજીવો પોતાના ખોરાકનો આધાર બીજા સજીવ ઉપર રાખે. જો ખોરાકનો સ્ત્રોત સ્થિર હોય, ખોરાકનો સ્ત્રોત કેવો હોય? સ્થિર. તો ઘાસને કોણ ખાય? ગાય. હવે ભાઈ, તમે ક્યાંય જોયું કે ઘાસ છે આગળ ને આગળ દોડ્યું જાય અને પાછું ગાય દોડે? નો. ઘાસ છે કેવું છે? તો કે સ્થિર. હવે એ ઘાસને કોણ ખાય? તો કે ગાય. પરંતુ જો ખોરાકનો સ્ત્રોત ગતિશીલ હોય, બરાબર, એટલે કે હરણ છે ઈ દોડે, તો પાછળ કોણ દોડે? તો કે સિંહ. એટલે આ ખોરાકનો સ્ત્રોત કેવો થયો? ગતિશીલ. કારણ કે હરણ છે આગળ ને આગળ દોડશે, એની પાછળ કોણ દોડે? તો કે સિંહ. જટિલ ખોરાકનું શરીરની બહાર વિઘટન કરે, બરાબર, કોણ કરે? તો કે ભાઈ ઘણી તંતુમય ફૂગ, મશરૂમ, આ બધા જટિલ ખોરાકનું શરીરની બહાર વિઘટન કરી નાખે. એના આધારે આપણે પોષણના પ્રકારો જોઈએ. પહેલું છે તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી. મિત્રો સમજો, શબ્દ એવો લખેલો છે કે તૃણાહારી. એનો મતલબ એવો થાય કે જે સજીવો ખોરાક તરીકે માત્ર ઘાસનો ઉપયોગ કરે. આખી વ્યાખ્યા લખજો. જે સજીવો ખોરાક તરીકે માત્ર ઘાસનો ઉપયોગ કરે એવા સજીવને તૃણાહારી સજીવ કહેવાય. કેવા સજીવ કહેવાય? તૃણાહારી. ઉદાહરણ તરીકે ગાય, ભેંસ, બકરી વગેરે. ગાય, ભેંસ, બકરી વગેરે. જે સજીવો ખોરાક તરીકે માત્ર માંસનો ઉપયોગ કરે તેવા સજીવને કેવા સજીવ કહેવાય? તો કે માંસાહારી સજીવ કહેવાય. કેવા સજીવ કહેવાય? માંસાહારી. ઉદાહરણ તરીકે વાઘ, સિંહ વગેરે. જે સજીવો ખોરાક તરીકે ઘાસ અને માંસ બંનેનો ઉપયોગ કરે, જે સજીવો ખોરાક તરીકે ઘાસ અને માંસ બંનેનો ઉપયોગ કરે એવા પ્રાણીને કેવા કહેવાય? તો કે મિશ્રાહારી. ઉદાહરણ તરીકે માનવ અને ઉંદર. કેટલાક સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા બાદ એ જીવતા જ હોય અને જીવતે જીવતા એનામાંથી પોષણ મેળવી લે એવા પોષણને કેવું કહેવાય? તો કે પરોપજીવી પોષણ. અમરવેલ, જૂ અને ઉદય. જૂ છે એ આપણા શરીરમાંથી, બરાબર, બ્લડ છે એ પોષણ તરીકે એનો ઉપયોગ કરે. તો આ પોષણના પ્રકાર હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો પ્રશ્ન જોઈએ. અમીબામાં પોષણ. હાલો, અમીબામાં પોષણ. હવે અમીબા છે એનો આકાર પહેલા અનિયમિત હોય, તો એનો મતલબ એવો નહીં કે હું જે આકૃતિ દોરું એમ જ તમારે દોરવાની, પણ એવા થોડોક આકાર આપવાનો. જો હું દોરું છું, મારી સાથે દરેક વિદ્યાર્થી દોરજો. મધ્યવાળો જે રેડ કલરનો ભાગ બતાવું ને, એનું નામ કોષ કેન્દ્ર. પેલા બધી આકૃતિ દોરી લઈએ, પછી એના વિશે નામ નિર્દેશન કરીએ. ખાસ ધ્યાન આપજો. અહીંયા બીજી આકૃતિ દોરું છું. અહીં ભૂલતાની પગ બનાવવાનો, બરાબર, પગ બનાવવા પડશે. મારી સાથે બધા આકૃતિ દોરતા જજો. રેડ કલરનો ભાગ બતાવું છું, ખોરાકનો કણ છે.
એટલી બધી આકૃતિ કમ્પ્લીટ કરી નાખો. હું નામ નિર્દેશન કરું છું. આકૃતિ કોની છે? તો કે અમીબા. મધ્યવાળા ભાગને શું કહેવાય? તો કે કોષ કેન્દ્ર. આ ભાગને શું કહેવાય? તો કે કોષ રસ. હવે યાદ રાખજો ખાસ, હું આ ભાગ લખતો નથી. આ બધા ભાગને શું કહેવાય? તો કે કોષ કેન્દ્ર. ટપકા છે એને શું કહેવાય? કોષ રસ. મેં પ્રથમ આકૃતિમાં લખ્યું, તમારે લખવાનું છે, હું લખતો નથી. હવે ત્યારબાદ આનું નામ છે ખોરાકનો કણ. હવે ખાસ યાદ રાખજો, બંનેને સાથે જોડું છું. આને ફૂટ પાદો અથવા ખોટા પગ તરીકે ઓળખાય. શું કહેવાય? ફૂટ પાદો અથવા ખોટા પગ. તો તમને ખબર છે આ કોષ કેન્દ્ર, આ કોષ રસ, આ કોષ કેન્દ્ર, આ કોષ રસ. અહીંયા લખું છું અનધાની. શું લખું છું? અનધાની. હવે અનધાનીની અંદર જે રેડ કલરનો ભાગ છે એનું નામ શું? તો કે ખોરાક. મિત્રો એક શબ્દ લખવાનો છે, ખાસ યાદ રાખજો. આની અંદર એક ઉત્સેચક હોય, અહીં ટપકો દર્શાવું છું, જેનું નામ છે લાઇસોસોમ. દેખાય છે દરેક વિદ્યાર્થીને? જોજો, હું બોલું છું પણ ધ્યાન આપજો. લાઇસોસોમ. બરાબર. હવે આ ભાગ કોષ કેન્દ્ર, કોષ રસ. આ ભાગ શું દેખાય? તો કે આ ભાગ છે, બરાબર, એની અંદર અહીં લખું છું, ખાસ ધ્યાન, આ ભાગ અહીં લખું છું, બરાબર. કોષરસ પટલ છે એ તૂટી અને અર્ધપાસિક ખોરાકને શરીરની બહાર કાઢે. અર્ધપાસિક ખોરાકને શરીરની બહાર કાઢે. કેવા ખોરાકને? તો કે અર્ધપાસિક ખોરાક છે એને શરીરની બહાર કાઢે. કેવો ખોરાક? તો કે અર્ધપાસિક ખોરાક છે એમને શરીરની બહાર કાઢે. જો વિદ્યાર્થી મિત્રો આકૃતિ પરથી સમજાવું, પહેલા એક ટોપિક લઈ લઉં છું, બરાબર. ટોપિક કેવો લઉં છું? એક ટોપિક નંબર 1, ખોરાકનું ગ્રહણ, ખોરાકનું પાચન. 3 નંબર શોષણ અથવા એને અભિશોષણ. 4 નંબર પરિપાશન અને 5 નંબર મળોત્સર્જન. આ બધું લખવું એ શક્ય નથી, પણ હું જે શબ્દ બોલતા જાઉં અથવા તમારી પાસે ટેક્સ્ટ બુક હોય એમાં જોતા રહેજો. તમારી ન્યૂ બુક ની અંદર આવા કોઈ ટોપિક નથી, સળંગ લખ્યું છે. હું તમને પહેલા સળંગ પણ સમજાવીશ અને બધા ટોપિક વાઇઝ પણ સમજાવીશ. હાલો, એક શબ્દ યાદ રાખી લ્યો, અમીબા. અમીબા છે એ એક કોષી સજીવ છે. આપણે એક કોષી અને બહુકોષીની વાત થઈ ગઈ. અમીબા છે કેવું સજીવ છે? તો કે એક કોષી, બરાબર, એને પ્રજીવ તરીકે પણ ઓળખાય. મિત્રો અમીબા છે એનો આકાર અનિયમિત હોય. કેવો હોય? અનિયમિત. એના આકારનો કોઈ નક્કી ના હોય. જો પ્રથમ આકૃતિમાં અમીબા આવા હતા, તો બીજી આકૃતિમાં અમીબાને ખોરાક ખાવો તો, બરાબર, તો અમીબાનો આકાર કેવો થઈ ગયો? તો કે બદલી ગયો. અમીબાએ પોતાના શરીરમાંથી 2 પગ બનાવ્યા. કેટલા બનાવ્યા? 2. ખરેખર અમીબામાં પેશી, અંગતંત્ર કે અંગની કોઈ રચના હોય ને, પણ અમીબાએ પોતાની રીતે આકાર બનાવ્યો. કોની રીતે આકાર બનાવ્યો? પોતાની રીતે. અને એ પણ આકાર કેવો છે? તો કે આકાર છે, બરાબર, એ અનિયમિત આકાર છે. કેવો આકાર છે? અનિયમિત. પેલો શબ્દ બોલું છું, અમીબા એક કોષીય પ્રજીવ છે જેમનો આકાર અનિયમિત છે. અમીબા, બરાબર, એમાં ખોરાક મેળવવાની પદ્ધતિને એક શબ્દ લખું છું, યાદ રાખજો. અમીબામાં ખોરાક મેળવવાની પદ્ધતિને કોષીય ઘન ભક્ષણ તરીકે ઓળખાય છે. શબ્દ લખ્યો એનો મીનિંગ સમજો. અમીબા છે ખોરાક મેળવવાની પદ્ધતિને શું કહેવાય? તો કે કોષીય ઘન ભક્ષણ. કોષીય ઘન ભક્ષણ એટલે શું? અમીબાને કોઈ ખોરાકનો ટુકડો મળે ને, તો આ ખોરાકના ટુકડાનું અમીબા શું કરી લે? આખા ટુકડાનું પોતાની તરફ ભક્ષણ કરી લે. આખા ટુકડાને મેળવી લે. આખા ટુકડાને મેળવી લે તો એને કોઈ ટુકડા કરવાની જરૂર નથી. એ ટુકડાને પોતાના શરીરની અંદર ગ્રહણ કરી લે.
અમીબા ખોરાક મેળવે કોના દ્વારા? તમને એમસીક્યુ પૂછાશે, ફૂટ પાદો અથવા ખોટા પગ. અમીબા ખોરાક કોના દ્વારા મેળવે? તો કે ફૂટ પાદો અથવા ખોટા પગ દ્વારા ખોરાક મેળવે. જ્યારે અમીબામાં ખોરાક આવે ત્યારે ખોરાક ક્યાં આવે? તો કે અન્નધાનીમાં. જો ખોરાક લીધો, આ ધીમે ધીમે ખોરાક ક્યાં આવશે? અન્નધાનીમાં. યાદ રાખજો, અન્નધાનીમાં મોસ્ટ આઈએમપી એમસીક્યુ, મોસ્ટ આઈએમપી. અને આ પણ તમારી બરાબર ટેક્સ્ટ બુક ની અંદર લખેલું છે અને તમે નોંધ કરી લેજો. અમીબાના અંધાનીની અંદર એક લાઇસોઝોમ નામનો ઉત્સેચક હોય. કયો ઉત્સેચક હોય? લાઇસોઝોમ નામનો ઉત્સેચક. અમીબાની અંધાનીમાં જે આ લાઇસોઝોમ નામનો ઉત્સેચક હોય ને, આ લાઇસોઝોમ નામના ઉત્સેચક વડે ખોરાકનું પાચન થાય. લાઇસોઝોમ નામના ઉત્સેચક વડે ખોરાકનું શું થાય? તો કે પાચન થાય. આ લાઇસોઝોમ નામના ઉત્સેચક વડે ખોરાકનું પાચન થાય તો અમીબાને કંઈક ઊર્જા મળી. એ ઊર્જાનો ઉપયોગ ક્યાં કરે? તો કે થોડી ઊર્જાનો ઉપયોગ અમીબા શ્વસનની પ્રક્રિયામાં કરે. થોડી ઊર્જાનો ઉપયોગ અમીબા શ્વસનની પ્રક્રિયામાં કરે અને થોડી ઊર્જાનો ઉપયોગ અમીબા પોતાની વૃદ્ધિમાં. અમીબાને જાડુ થવું હોય, અમીબાને મોટું થવું હોય, અમીબાનું કદ વધારવું હોય, બરાબર, એના માટે ઊર્જાનો ઉપયોગ કરે. મિત્રો, અમીબાએ ઊર્જા મેળવી, ખોરાક મેળવો તો કંઈક વધારાનો ખોરાક પણ વધ્યો છે. તમને ખબર છે કે દુનિયાનો કોઈ પણ સજીવ છે ખોરાક મેળવે તો એમાં કંઈક વધારાનો ખોરાક છે વધે ને વધે. તો અમીબાની અંદર જે વધારાનો અર્ધપાષિત ખોરાક વધે, આ અર્ધપાષિત ખોરાકને એના શરીરમાં કોષરસ પટલ ગમે ત્યાંથી તૂટી જાય. એનો મતલબ નથી કે અહીંયા તૂટી, અહીંયા તૂટી જાય, અહીંયા તૂટી, અહીંયા, બરાબર. અર્ધપાષિત ખોરાક છે એને શરીરની બહાર કાઢવાની ક્રિયાને શું કહેવાય? તો કે મળોત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. આ અર્ધપાષિત ખોરાક છે, બરાબર, તેને શરીરની બહાર કાઢવાની ક્રિયાને શું કહેવાય? તો કે મળોત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ખાસ યાદ રાખજો, અગત્યનો ટોપિક છે. દરેક વિદ્યાર્થીનું ખાસ બોર્ડમાં ધ્યાન. દરેક વિદ્યાર્થીનું ખાસ બોર્ડમાં ધ્યાન, બરાબર. હું શું કહેવા માંગુ છું તે ફરીથી એક વખત આ ટોપિક પ્રમાણે જોઈએ. ખોરાકનું ગ્રહણ, ખોરાકનું પાચન, શોષણ, પરિપાચન અને મળોત્સર્જન. ખોરાકનું ગ્રહણ, ખોરાકનું પાચન, શોષણ, પરિપાચન અને મળોત્સર્જન. પહેલો ટોપિક જોઈએ, ખોરાકનું ગ્રહણ. અમીબા ખોરાકનું ગ્રહણ કોના દ્વારા કરે? તો કે ખોટા પગ દ્વારા. ખોટા પગને શું કહેવાય? તો કે ફૂટ પાદો તરીકે પણ ઓળખાય, બરાબર. અમીબા ખોરાકનું ગ્રહણ ખોટા પગ દ્વારા પોતાની રીતે આમ બે પગ બનાવે. આ પગ દ્વારા ખોરાકને શું કરે? તો કે પોતાની તરફ ગ્રહણ કરે. જે આ ખોરાક ગ્રહણ કરેલો છે એ ક્યાં જશે? તો કે અન્નધાનીમાં. એટલે ખોરાકનું પાચન જોઈએ. અન્નધાનીની અંદર એક લાઇસોઝોમ નામનો ઉત્સેચક છે. આ લાઇસોઝોમ નામના ઉત્સેચક વડે શું થાય? તો કે ખોરાકનું પાચન. હવે ખોરાકના શોષણની વાત કરીએ. ખોરાકનું શોષણ છે, બરાબર, એ અમીબાની અન્નધાનીમાં થાય અને તેમાંથી શું મળે? તો કે ઊર્જા. પરિપાચનની વાત કરીએ કે અમીબાને જે ઊર્જા મળી એ ઊર્જામાં અમુક ટકા ઊર્જાનો ઉપયોગ અમીબા ક્યાં કરે? તો કે શ્વસનની પ્રક્રિયામાં. અમુક ઊર્જાનો ઉપયોગ ક્યાં કરે? તો કે અમીબા પોતાની વૃદ્ધિમાં. અને જે વધારાનો અર્ધપાષિત ખોરાક વધે, બરાબર, એને કોષરસ પટલ ગમે ત્યાંથી તૂટી અને શરીરની બહાર કાઢવાની ક્રિયાને શું કહેવાય? તો કે મળોત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? તો કે મળોત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આખો ટોપિક સમજાવું છું. તમે સળંગ પણ લખી શકો અને ટોપિક્સ વાઇઝ પણ લખી શકો. હજી એક વખત સળંગ સમજાવું છું. દરેક વિદ્યાર્થી આ ચારે ચાર આકૃતિ દોર લઈ. એક્ઝામમાં પણ ચાર આકૃતિ દોરવાની જ છે, બરાબર. હવે યાદ રાખજો, ખાસ અગત્યનો ટોપિક. અમીબા છે એ એકકોષીય પ્રજીવ છે. કેવું છે? એકકોષીય.
અમીબા છે એનો આકાર કેવો હોય તો કે અનિયમિત હોય. કેવો હોય? અનિયમિત. અમીબા ખોરાક છે એ કોષીય ઘન ભક્ષણ પદ્ધતિ દ્વારા મેળવે છે. કોષીય ઘન ભક્ષણ પદ્ધતિ એટલે શું? અમીબા ખોરાકના સંપૂર્ણ ટુકડાને પોતાના શરીરની અંદર ગ્રહણ કરી લે. સૌપ્રથમ અમીબા ખોટા પગ દ્વારા ખોરાકના કણનું શું કરે? ગ્રહણ. ખોટા પગને ફૂટ પાડો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે ખોરાકના કણ છે એ ક્યાં આવે તો કે અનધાનીમાં. અનધાનીમાં એક લાઇસોસોમ નામનો ઉત્સેચક હોય. મોસ્ટ ટાઈમ એમસીક્યુ. અનધાનીમાં એક લાઇસોસોમ નામનો ઉત્સેચક હોય. આ લાઇસોસોમ નામના ઉત્સેચક વડે ખોરાકનું શું થાય તો કે પાચન. અનધાનીમાં કયો ઉત્સેચક હોય? એક લાઇસોસોમ નામનો ઉત્સેચક હોય. આ લાઇસોસોમ નામના ઉત્સેચક વડે ખોરાકનું પાચન ક્યાં થાય તો કે અનધાનીમાં થાય. અને લાઇસોસોમ નામના ઉત્સેચક વડે ખોરાકનું પાચન થાય તો કંઈક ઊર્જા મળે. એ ઊર્જાનો ઉપયોગ ક્યાં કરે અમીબા તો કે અમીબા થોડી ઊર્જાનો ઉપયોગ શ્વસનમાં કરે. થોડી ઊર્જાનો ઉપયોગ અમીબા પોતાની વૃદ્ધિમાં કરે. થોડી ઊર્જાનો ઉપયોગ અમીબા ક્યાં કરે તો કે શ્વસનની પ્રક્રિયામાં. અને થોડી ઊર્જાનો ઉપયોગ અમીબા પોતાની વૃદ્ધિમાં કરે. હવે આ પ્રક્રિયા દરમિયાન કંઈક વધારાનો ખોરાક વધે. આ વધારાના ખોરાકને કોષરસ પટલ ગમે ત્યાંથી તૂટી અને વધારાનો અર્ધપાચિત ખોરાક છે શરીરની બહાર નીકળે, જેને મળોત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો તો કે મળોત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ ખૂબ જ અગત્યનો ટોપિક હતો. બરાબર. આ ટોપિક છે તમારી નોટબુકની અંદર નોંધ કરી લેજો. કારણ કે આ ટોપિક તમે નોંધ કરશો બરાબર તો તમને આ ટોપિક છે ખૂબ જ સરળ રહેશે. વિદ્યાર્થી મિત્રો આપણે અમીબાનો કાર્યક્રમ પૂર્ણ. હવે આપણો ટોપિક આવે છે મનુષ્યનું પાચન તંત્ર. પણ મનુષ્યનું પાચન તંત્ર ભણવા માટે ખરેખર 30 મિનિટનો લેક્ચર જોઈએ. કેટલા મિનિટનો? 30 મિનિટનો. પણ એ આ લેક્ચરમાં શક્ય નથી. એ આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં જોશું. પણ મનુષ્યના પાચન તંત્રમાં કયા કયા ટોપિક યાદ રાખ્યા જેવા છે, હું તમને જે એમસીક્યુ પૂછાય અગત્યના ટોપિક છે બરાબર એ અત્યારે હું તમને કહેતો જાઉં છું. જો મનુષ્યનું પાચન તંત્ર હું તમને આ બોર્ડમાં ભણાવું તો આખા બોર્ડની અંદર આખું લખાણ છે શક્ય નથી. હું જે બોલું એ તમારે લખતું જવું પડે, અથવા હું જે બોલું એમાં તમારે સાઈડમાં બુક રાખવી પડશે. જોજો હવે હું આકૃતિ નેક્સ્ટ લેક્ચરમાં દોરીને તમને ડીપમાં સમજાવીશ. અત્યારે જેટલા ટોપિક કહું ને તમારે યાદ રાખવાના છે. મનુષ્યનું પાચન તંત્ર છે ના ટોપિક યાદ રાખવાના, ખાલી તમારે યાદ રાખવાના છે. આગળના ટોપિકમાં ભણવાનું છે. હવે એમાં કોનો કોનો સમાવેશ થાય કહી દઉં છું. એક મુખ ગુહા, નંબર 2 અન્નળી, નંબર 3 જઠર, નંબર 4 નાનું આંતરડું, નંબર 5 મોટું આંતરડું, નંબર 6 મળાશય અને મળદ્વાર, નંબર 7 સ્વાદુપિંડ, યકૃત, પિત્તાશય, પિત્તરસ અને આંત્રરસ. જેમાં આ 3 ભાગ છે ને એ તમારે મનુષ્યના પાચન તંત્રમાં જે તમને પ્રશ્ન 4 ગુણનો પૂછાય ને એમાં આ 3 ટોપિક લખવાના નથી, પણ તમારે સમજવાના તો છે. તમને કદાચ આવા 3 ટોપિક યકૃત વિશે સમજાવો, સ્વાદુપિંડ વિશે સમજાવો, પિત્તાશય, પિત્તરસ અને આંત્રરસ વિશે સમજાવો, તમને અલગ પૂછાઈ શકે. એટલે હું મનુષ્યના પાચન તંત્રમાં આ એટલા ટોપિકનો સમાવેશ થાય પણ એ હું તમને અલગથી સમજાવીશ. બરાબર. કારણ કે તમારે મનુષ્યના પાચન તંત્રમાં અત્યારે હાલમાં એટલા ટોપિક લખવાના છે. એક મુખ ગુહા, અન્નળી, જઠર, નાનું આંતરડું,
મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. તો આ બધાયમાં ખાસ ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ તમને કહી દઉં છું અને બાકીનું પછી આકૃતિ દોરીને સમજાવીશ કે જે તમારે યાદ રાખવાનું છે. પેલી વાત કરું છું મુખ ગુહા. એના ડીપમાં ન જતો, ડીપમાં આપણે ભણવાનું છે આગળના લેક્ચરમાં. મુખ ગુહા. મુખ ગુહામાં મિત્રો એક એમાઇલ લેઝ નામનો ઉત્સેચક હોય. દેખાય છે બધાને? ખાસ ધ્યાન. એક એમાઇલ લેઝ નામનો ઉત્સેચક હોય. આ એમાઇલ લેઝ નામનો ઉત્સેચક છે ને, બરાબર, એ ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કરે છે. યાદ રાખજો, મોસ્ટ આઈએમપીએમસીક્યુ. એક એમાઇલ લેઝ નામનો ઉત્સેચક છે જે ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કરે. યાદ રાખજો, મુખ ગુહાની અંદર એક એમાઇલ લેઝ નામનો ઉત્સેચક છે જે ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું કેમાં રૂપાંતર કરે? માલ્ટોઝમાં. એક માર્ક્સનો મોસ્ટ આઈએમપીએમસીક્યુ. આ એમાઇલેઝ નામનો ઉત્સેચકનું કાર્ય શું? ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કરવું. જઠરની વાત કરું. જઠરનો આકાર છે ને, આકાર એ જે જેવો હોય. કેવો આકાર હોય? જે જેવો. જઠરની અંદર 4 થી 5 કલાક ખોરાકનો સંગ્રહ થાય. યાદ રાખજો, જઠરનો આકાર કેવો? જે જેવો. હું જે શબ્દ કહું યાદ રાખજો, હું તમને બતાવીશ કે કેવો જે આકાર છે. 4 થી 5 કલાક ખોરાકનો સંગ્રહ કઈ રીતે થાય? જઠરની અંદર 3 ગ્રંથિ હોય. એક મંદ HCl એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, મંદ HCl એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. નંબર 2 પેપ્સિનોજન અને નંબર 3 શ્લેષ્મ. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિનોજન અને શ્લેષ્મ. આ 3 ગ્રંથિ ક્યાં આવેલી હોય? તો કે જઠરની અંદર આવેલી હોય. નાના આંતરડાની વાત કરું છું. નાના આંતરડા છે, બરાબર, એની અંદર એની લંબાઈ 6.5 મીટર હોય. કેટલી હોય? 6.5 મીટર. નાના આંતરડાની લંબાઈ કેટલી હોય? 6.5 મીટર અથવા 6.25 મીટર. બરાબર. નાના આંતરડાની અંદર પ્રોટીન, ચરબી અને કાર્બોદિતનું સંપૂર્ણ પાચન થાય. કેવું પાચન થાય? સંપૂર્ણ. યાદ રાખજો, નાના આંતરડાની લંબાઈ કેટલી હોય? 6.25 મીટર હોય. કેટલી હોય? 6.25 મીટર. હવે હું તમને લઈ જાઉં મોટું આંતરડું. આ મોટું આંતરડું છે એની લંબાઈ કેટલી હોય? તો કે 1.5 મીટર. આ શબ્દ યાદ રાખજો. મોટા આંતરડાની લંબાઈ કેટલી હોય? 1.5 મીટર. અને ત્યારબાદ મોટા આંતરડાનું કાર્ય શું? તો કે પાણી અને ક્ષારોનું શોષણ કરવું. પાણી અને ક્ષારોનું શોષણ કોણ કરે? તો કે મોટું આંતરડું. મળાશય અને મળદ્વાર, જેમાં એક શબ્દ યાદ રાખજો, મુદ્રિકા સ્નાયુ. મુદ્રિકા સ્નાયુ છે મળદ્વારનું શું કરે? તો કે રક્ષણ. મળદ્વારનું રક્ષણ તરીકે કાર્ય કોણ કરે? તો કે મુદ્રિકા સ્નાયુ. મિત્રો, આપણે મનુષ્યના પાચન તંત્રની અંદર એટલા ટોપિક મેળવ્યા. એમાં પહેલો એક શબ્દ ખાસ યાદ રાખજો. મુખ ગુહામાં એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય જે ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું કેમાં રૂપાંતર કરે? માલ્ટોઝમાં. જઠરની વાત કરીએ. જઠરનો આકાર કેવો હતો? જે. ખોરાકનો સંગ્રહ કેટલો સમય થતો હતો? તો કે 4 થી 5 કલાક. એમાં 3 ગ્રંથિ હતી, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિનોજન અને શ્લેષ્મ. બરાબર. ત્યારબાદ નાના આંતરડાની વાત કરું. નાના આંતરડાની લંબાઈ કેટલી? તો કે 6.25 મીટર. હવે યાદ કરું મોટું આંતરડું. મોટા આંતરડાની લંબાઈ કેટલી? તો કે 1.5 મીટર. એનું કાર્ય શું? તો કે પાણી અને ક્ષારોનું શોષણ કરવું. હવે નેક્સ્ટ જોઈએ. મળાશય અને મળદ્વારની અંદર એક મુદ્રિકા સ્નાયુ આવેલી હોય જે મળદ્વારનું રક્ષણ તરીકે કાર્ય કરે. આ બધા ટોપિક આપણે જોવાના છે, પણ એ આગળના લેક્ચરમાં અને આકૃતિ દ્વારા સમજવાના છે. પણ એટલા ટોપિક ખાસ તમે ધ્યાન રાખજો. હવે આગળના ટોપિકની અંદર આપણે મનુષ્યના પાચન તંત્ર વિશે ડીપમાં માહિતી મેળવશું. ઓકે,